નમસ્કાર મિત્રો, અમારી ચેનલ પર તમારું સ્વાગત છે। ભાઈ બહેનનો પ્રેમ આ દુનિયાનો સૌથી પવિત્ર, અતૂટ અને નિસ્વાર્થ પ્રેમ હોય છે। રક્ષાબંધનનો તહેવાર આજ નિર્મળ બંધનની ઉજવણીનો દિવસ છે, જ્યાં બહેન પોતાના ભાઈની લાંબી ઉંમરની કામના કરે છે અને ભાઈ આજીવન એની રક્ષા કરવાનું વચન આપે છે। પરંતુ શું થાય જ્યારે નિયતિના ખેલમાં કોઈ બહેન પાસેથી એની રક્ષાનો આધાર જ હંમેશા માટે છીનવાઈ જાય? આજે અમે તમારી સમક્ષ જે કહાની લઈને આવ્યા છીએ તે કોઈ કાલ્પનિક કથા નથી, પરંતુ વર્ષ 2023માં બનેલી એક કાળજું કંપાવી દે તેવી સત્ય ઘટના પર આધારિત છે। અમદાવાદ રાજકોટ હાઈવે પર બનેલી આ ઘટના એક હસતા રમતા પરિવારના સપનાઓ કઈ રીતે વિખેરાઈ ગયા તેની હૃદયદ્રાવક દાસ્તાન છે। મિત્રો, આ સત્ય ઘટના તમને રડાવી દેશે અને જીવનમાં આપણા સ્વજનોની સાચી કિંમત સમજાવશે, એટલે આ કહાનીને અંત સુધી જરૂરથી સાંભળજો। જો તમને આ વિડીયો અને અમારો પ્રયાસ પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને તમારા હૃદયને સ્પર્શી જાય તેવી આવી જ સત્ય ઘટનાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આ કહાની સાંભળ્યા પછી તમારા મનમાં જે પણ ભાવ જાગે તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો ચાલો મિત્રો, બેની આંખે શરૂ કરીએ આજની આપણી આ સત્ય ઘટના। સુરેન્દ્રનગર જિલ્લાનું એક ગામ। આજનો સમય છે એટલે હવે ગામડા પહેલા જેવા ધૂળિયા કે કાચા નથી રહ્યા। સિમેન્ટ કોન્ક્રીટના રસ્તા અને ધાબાવાળા પાકા મકાનોએ હવે ગામનું ચિત્ર બદલી નાખ્યું છે। શ્રાવણ મહિનો બરાબરનો જામ્યો હતો। સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હતા અને ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો। ગામના પાકા રસ્તાઓ પરથી વરસાદનું પાણી એક સાથે વહી રહ્યું હતું અને આજુબાજુના ખેતરોમાં લીલોતરી છવાઈ ગઈ હતી। વરસાદને કારણે વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી ગઈ હતી। આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હતો અને આ શ્રાવણી માહોલ ઘરની ખુશીમાં વધારો કરી રહ્યો હતો। ગામની વચ્ચોવચ્ચ આવેલા કરસનભાઈના પાકા અને વ્યવસ્થિત મકાનમાં સવારથી જ ઉત્સાહનો માહોલ હતો। ઘરની આગળ લોખંડના મોટા મેઇન ગેટ પાસે ઓટલા પર રાખેલા હિંચકા પર બેઠેલા કરસનભાઈ છાપું વાંચતા વરસાદની મજા માણી રહ્યા હતા। તેમની આંખોમાં એક અનોખો સંતોષ હતો। તેમનો દીકરો મયંક અમદાવાદ જેવી સિટીમાં એક પ્રાઇવેટ કંપનીમાં સારી નોકરી કરતો હતો અને આજે રક્ષાબંધનના તહેવાર પર બહેન પાસે રાખડી બંધાવવા પોતાની બાઇક લઈને ઘરે આવવાનો હતો। બાપ માટે આનાથી મોટી ખુશી બીજી કઈ હોઈ શકે કે તેનો દીકરો પોતાના પગભર થઈને પરિવારનું નામ રોશન કરી રહ્યો છે। પરંતુ સૌથી વધુ ઉત્સાહ તો ઘરના રસોડામાં હતો। 22 વર્ષની મિત્તલ આજે સવારના 5 વાગ્યાથી જાગી ગઈ હતી। ભાઈના આવવાની ખુશી તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી। મિત્તલ અને મયંક વચ્ચે માત્ર 2 જ વર્ષનું અંતર હતું, પણ બંને વચ્ચેનો પ્રેમ ખૂબ ગાઢ હતો। રસોડામાં આધુનિક ગેસ સ્ટવ પર દેશી ઘીમાં શેકાતા ચણાના લોટની સુગંધ આખા ઘરમાં ફેલાઈ રહી હતી। મિત્તલ આજે પોતાના હાથે મયંક માટે તેનો સૌથી મનપસંદ મોહનથાળ બનાવી રહી હતી। મિત્તલ બેટા, ગેસ થોડો ધીમો રાખજે, નહીં તો લોટ તળિયે ચોંટી જશે ને તારા ભાઈને દાજેલો સ્વાદ આવશે તો પાછું મોઢું બગાડશે। શાક સુધારતા રમાબેને દીકરીને ટકોર કરતા કહ્યું। મિત્તલે પ્લેટફોર્મ પરથી રૂમાલ લઈને પરસેવો લૂછતા હસીને જવાબ આપ્યો, અરે માં, તું ચિંતા ન કર, ભાઈ માટે તો હું એવો મોહનથાળ બનાવીશ કે એ ખાતો જ રહી જશે। અને હા, ખાલી મોહનથાળ થોડી, એને ભાવતા દાળ પકવાન પણ બનાવવાના છે। એ અમદાવાદમાં પીઝનું કેવું ડબચું ખાતો હશે મારો ભાઈ, આજે તો એને પેટ ભરીને જમાડવો છે। રમાબેનની આંખોમાં દીકરીનો ભાઈ પ્રત્યેનો આ પ્રેમ જોઈને હર્ષના આંસુ આવી ગયા। વાતોના વડા શરૂ થયા। રમાબેને ભૂતકાળ યાદ કરતા કહ્યું, તને યાદ છે મિત્તલ, જ્યારે તમે નાના હતા ત્યારે રક્ષાબંધનના દિવસે જ તમારે બંનેને સૌથી મોટો ઝઘડો થતો। તું સ્માર્ટ વોચ માંગતી અને એને શર્ટ લેવો હોય। મિત્તલ ખડખડાહટ હસી પડી। હા માં, બરાબર યાદ છે। એકવાર તો મેં રિસાઈને એને રાખડી જ નહોતી બાંધી, ત્યારે એ ગાંડો ભર બપોરે એક્ટિવા લઈને બજારમાં ગયો અને મારા માટે મસ્ત ડ્રેસ લઈને આવ્યો હતો। મારા હાથમાં ડ્રેસ મૂકીને કહે, લે મારી ભૂખડી, હવે તો બાંધી દે રાખડી, એવો તો મારો ભાઈ છે માં। આટલું બોલતા બોલતા મિત્તલનો અવાજ ભરાઈ આવ્યો। લગભગ 10:30 વાગ્યાનો સમય થયો। વરસાદનું જોર હવે થોડું વધી ગયું હતું। પવનના સુસવાટા સાથે વરસાદની વાછટ ઘરની બારીઓ સુધી પહોંચી રહી હતી। કરસનભાઈએ હિંચકા પરથી ઊભા થઈને બહાર નજર કરી અને બબડ્યા, આવો ધોધમાર વરસાદ પડે છે,
મહિકો બાઇક લઈને આવવાનો છે, એની કરતાં એસટી બસ કે હોલ્વોમાં બેસીને આવ્યો હોત તો સારું હતું. હાઈવે પર બહુ પાણી ભરાયા હશે. ત્યાં જ કિચનના પ્લેટફોર્મ પર પડેલા મિત્તલના સ્માર્ટફોનની રિંગ વાગી. સ્ક્રીન પર ભાઈ કોલિંગ ફ્લેશ થઈ રહ્યું હતું. મિત્તલે તરત જ હાથ ધોઈને ઉતાવળે ફોન ઉપાડ્યો. હેલો ભાઈ, કાં પહોંચ્યો તું? અહીંયા તો ઘરે તારી ફેવરિટ દાળ પકવાન અને મોહનથાળની સુગંધે આખું ઘર મહેકી ઉઠ્યું છે. જલ્દી આવ હવે. મિત્તલે એકી શ્વાસે બધું કહી દીધું. સામે છેડેથી મયંકનો ઉતાવળો પણ પ્રેમાળ જવાબ આવ્યો. અરે મારી ઢીંગલી, શાંત થા થોડી. હું બસ અત્યારે અમદાવાદના એસજી હાઈવેથી નીકળ્યો છું. બાઇકમાં પેટ્રોલ ફૂલ કરાવી લીધું છે. થોડો વરસાદ છે, પણ તારી ભાભી મજાકમાં એટલે કે મારી બાઇક મસ્ત ચાલી રહી છે. ભાઈ, વરસાદ બહુ છે અહીંયા પણ. તું ધીમે ચલાવજે અને હાઈવે પર બહુ પાણી હોય તો ક્યાંક હોટલ પર ઊભો રહી જજે. પડલ તો ન આવતો પાછો. મિત્તલે શિખામણ આપી. મયંક હસ્યો. અરે પાગલ, મેં રેનકોટ પહેર્યો છે અને સાંભળ, મેં તારા માટે એક સરપ્રાઈઝ લીધું છે. તું ગયા મહિને પેલી લાલ બાંધણીના ફોટા બતાવતી હતી ને, બસ એ જ લાલ ચટક કાઠિયાવાડી બાંધણી લીધી છે મેં તારા માટે રક્ષાબંધનની ભેટ. જ્યારે તું એ પહેરીને ઊભી રહીશ ને ત્યારે ગામની બધી છોકરીઓ જોતી રહી જશે. આ સાંભળીને મિત્તલનો ચહેરો ખુશીથી ખીલી ઉઠ્યો. સાચે ભાઈ, તે મારા માટે બાંધણી લીધી? થેન્ક યુ ભાઈ. તું બસ જલ્દી આવ. હું મેઇન ગેટ પર જ નજર માંડીને બેઠી છું. કેટલો ટાઈમ લાગશે? અહીંથી બગોદરા પહોંચતા કલાક અને ત્યાંથી ઘરે આવતા બીજો 1 કલાક. બસ 2 કલાકમાં પહોંચું છું. મમ્મી બાપુજીને કહેજે કે હું આવું છું અને દાળ પકવાન તૈયાર રાખજે. બહુ કડક ભૂખ લાગી છે. મયંકે ફોન મૂકતા પહેલા કહ્યું. હા ભાઈ, બધું તૈયાર જ છે, ધ્યાનથી આવજે. 2 કલાક. મિત્તલે ફોન મૂક્યો. તેણે એક ઊંડો શ્વાસ લીધો. હવે તેના માટે આ 2 કલાક પસાર કરવા બહુ લાંબા લાગી રહ્યા હતા. તે પોતાના રૂમમાં ગઈ. અરીસા સામે ઊભી રહીને મનમાં ને મનમાં લાલ બાંધણી પહેરેલી પોતાની કલ્પના કરવા લાગી. ત્યારબાદ તે પૂંજાઘરમાં ગઈ અને એક સુંદર આરતીની થાળી સજાવવા લાગી. થાળીમાં કંકુ, ચોખા, દીવો અને બજારમાંથી ભાઈ માટે ખાસ પસંદ કરીને લાવેલી એ સુંદર રાખડી મૂકી. બહાર વરસાદ સતત વરસી રહ્યો હતો. મિત્તલ વારંવાર બારીમાંથી હાઈવે તરફ જતા રસ્તા પર નજર કરતી હતી. બસ 2 કલાક. આ શબ્દો એના મનમાં સતત ગુંજી રહ્યા હતા. અમદાવાદના એસજી હાઈવે પરથી પસાર થઈને મયંકે પોતાની બાઇક સરખેજ ચોકડીથી બગોદરા તરફ લીધી. ત્યારે વરસાદે પોતાનું અસલી રૌદ્ર સ્વરૂપ ધારણ કરવાનું શરૂ કરી દીધું હતું. સવારથી જે વરસાદ સામાન્ય ધારે વરસી રહ્યો હતો તેણે હવે તોફાની ઝાપટાનું રૂપ લઈ લીધું હતું. આકાશમાં વાદળો એટલા ઘેરા અને કાળા ડિબાંગ થઈ ગયા હતા કે ભર બપોરે સાંજના 7 વાગ્યા જેવું અંધારું છવાઈ ગયું હતું. હાઈવે પરથી પસાર થતી લક્ઝરી બસો, કાર અને ટોટિંગ ટ્રકોએ દિવસે પણ પોતાની હેડલાઇટ્સ અને ઇમરજન્સી પાર્કિંગ લાઇટ્સ ચાલુ કરવી પડી હતી. મયંકે વરસાદથી બચવા માટે સારી ક્વોલિટીનો વિન્ડપ્રૂફ રેઇનકોટ પહેરેલો હતો અને બેગ પર પણ વોટરપ્રૂફ કવર ચડાવેલું હતું. એ બેગની અંદર 2 પ્લાસ્ટિકની થેલીઓમાં વીંટાળીને સુરક્ષિત રાખેલી પેલી લાલ બાંધણી હતી. મયંક મનોમન વિચારી રહ્યો હતો કે જ્યારે મિત્તલ આ સરપ્રાઈઝ જોશે ત્યારે એની ખુશીનો કોઈ પાર નહીં રહે. મિત્તલ ઘણા સમયથી ઇન્સ્ટાગ્રામ પર આવી બાંધણીના ફોટા જોતી હતી અને લાઈક કરતી હતી. એ વાત મયંક જાણતો હતો. એ જ વિચાર સાથે મયંકે બાઇકનું એક્સિલેટર સહેજ વધાર્યું, પણ હાઈવેની પરિસ્થિતિ તેને ઝડપ કરવા દે તેમ નહોતી. બગોદરા હાઈવે એટલે ગુજરાતના સૌથી વ્યસ્ત હાઈવેમાંનો એક. સતત દોડતા મોટા વાહનો અને તેમાં પણ વરસાદી માહોલ. રસ્તા પર પડેલા ખાડાઓ પાણીથી ભરાઈ ગયા હતા, જેના કારણે રસ્તાનો અંદાજ કાઢવો મુશ્કેલ બની રહ્યો હતો. સામેથી આવતી ટ્રકોના ટાયર ઉડાડતા કાદવવાળા પાણીના છાંટા મયંકના હેલ્મેટના કાચ પર પડતા હતા અને તેને વારંવાર ગ્લોવ્સવાળા હાથથી કાચ સાફ કરવો પડતો હતો. છતાં ઘરની યાદ અને બહેનના હાથની રાખડીનો સાદ તેને રોકાવા દેતો નહોતો. બીજી તરફ સુરેન્દ્રનગરમાં આવેલા એ પાકા મકાનમાં સમય જાણે અત્યંત ધીમી ગતિએ પસાર થઈ રહ્યો હતો. બપોરના 12 વાગી ચૂક્યા હતા. દાળ પકવાન અને મોહનથાળ હવે ડાઇનિંગ ટેબલ પર મૂકેલા હોટપોટમાં ગરમ રહે એ માટે ભરી લેવામાં આવ્યા હતા. રમાબેન અને કરસનભાઈ જમવા માટે મયંકની રાહ જોઈ રહ્યા હતા, પણ સૌથી વધુ અધીરી તો મિત્તલ હતી. તેણે પૂજાની થાળી એકદમ સજાવીને ટીપોઈ પર મૂકી દીધી હતી. થાળીમાં ગુલાબની પાંદડીઓ, કંકુ, અક્ષત, એક નાનો ઘીનો દીવો અને વચ્ચે બિરાજમાન પેલી સુંદર રેશમી રાખડી.
મિત્તલ વારંવાર પોતાના સ્માર્ટફોનમાં વોટ્સએપ ખોલીને મયંકનું લાસ્ટ ચીન ચેક કરતી હતી, પણ એ સવારે નીકળ્યો ત્યારનું જ બતાવતું હતું. કદાચ વરસાદને કારણે રસ્તામાં નેટવર્ક નહીં હોય કે ફોન ખિસ્સામાં પડ્યો હશે. મિત્તલ, દીકરા હવે બેસી જા ઘડીક, એ આવતો જ હશે. આટલા વરસાદમાં બાઇક ધીમી ચલાવવી પડે, વળી રસ્તામાં ટ્રાફિક જામ પણ હોઈ શકે, એટલે વાર તો લાગે જ ને. રમાબેને દીકરીની અધીરાઈ જોઈને સાંત્વના આપતા કહ્યું, અરે માં, તે બહાર જોયું કેવો ધોધમાર વરસાદ પડે છે અને પવન પણ કેટલો છે. મને એની જ ચિંતા થાય છે. એને વરસાદમાં પલળવાનો બહુ શોખ છે. ક્યાંક રસ્તામાં કોઈ હોટલ કે પેટ્રોલ પંપ પર ઊભો જ નહીં રહ્યો હોય તો મને થાય છે કે હું હજુ એકવાર ફોન કરીને પૂછી લઉં. આમ બોલતા બોલતા મિત્તલે ફરી પોતાનો ફોન હાથમાં લીધો. સ્ક્રીન પર સમય બપોરના 1:15 બતાવી રહ્યો હતો. મયંકે કહેલા 2 કલાક ક્યારના પૂરા થઈ ચૂક્યા હતા અને ઉપરથી વધારાની 45 મિનિટ વીતી ગઈ હતી. મિત્તલના મનમાં પહેલીવાર એક અજાણ્યો ઊંચાટ જન્મ્યો. તેણે મયંકનો નંબર ડાયલ કર્યો. ફોનમાં રિંગ જઈ રહી હતી. 1 વાર, 2 વાર, 3 વાર, પણ કોઈએ ફોન ઉપાડ્યો નહીં. કદાચ ડ્રાઇવિંગ કરતો હશે અને ફોન રેનકોટની અંદર હશે એટલે અવાજ નહીં સંભળાયો હોય. તેણે જાતને જ મનાવી. 10 મિનિટ પછી અજંપો વધતા તેણે ફરી ફોન લગાવ્યો. આ વખતે ફોન તરત જ રિસીવ થયો. હેલો ભાઈ, ક્યાં પહોંચ્યો? કેટલી વાર છે હજુ? મિત્તલે એકદમ ઉતાવળા સાદે પૂછ્યું, પરંતુ સામે છેડેથી મયંકનો કોઈ અવાજ નહોતો આવી રહ્યો. મિત્તલને માત્ર ભયાનક પવનના સુસવાટા, મોટા વાહનોના જોરદાર હોર્ન અને વરસાદના પાણીનો છબછબાટી ભર્યો અવાજ સંભળાઈ રહ્યો હતો. એવું લાગી રહ્યું હતું કે જાણે ફોન ક્યાંક રસ્તા પર નીચે પડેલો છે અથવા કોઈના હાથમાં ચાલુ રહી ગયો છે અને આસપાસનું વાતાવરણ માઇક્રોફોનના રેકોર્ડ થઈ રહ્યું છે. હેલો મયંક, અવાજ આવે છે મારો? હેલો ભાઈ, કંઈ બોલને. મિત્તલનો અવાજ હવે થોડો ધ્રુજવા લાગ્યો હતો. થોડી સેકન્ડ સુધી એ જ ડરામણો અને વિચિત્ર અવાજ આવતો રહ્યો અને પછી અચાનક કોઈ ધાતુ જમીન સાથે ઘસાતી હોય એવો એક કર્કશ અવાજ સંભળાયો અને ફોન કપાઈ ગયો. મિત્તલે ગભરામણમાં તરત જ ફરીથી રિંગ કરી, પણ આ વખતે ટેલિકોમ ઓપરેટરનો યાંત્રિક અવાજ સંભળાયો. તમે જે નંબર પર કોલ કરી રહ્યા છો તે હાલમાં સ્વિચ ઓફ છે અથવા સંપર્ક ક્ષેત્રની બહાર છે. મિત્તલના હાથમાં રહેલો ફોન જાણે અચાનક ભારે થઈ ગયો. ઘરમાં ચાલુ ટીવીના ન્યૂઝનો અવાજ પણ તેને હવે અકળાવનારો લાગી રહ્યો હતો. વાતાવરણમાં જે મીઠાશ અને ઉત્સાહ હતો તેનું સ્થાન હવે એક અકથ્ય ભય અને ફફડાટે લઈ લીધું હતું. કાળા ડિબાંગ વાદળો હવે માત્ર આકાશમાં જ નહોતા ગોરંભાયા, પણ મિત્તલના મનમાં પણ ઘેરાવા લાગ્યા હતા. તેને સમજાતું નહોતું કે મયંક સાથે વાત કેમ થઈ શકી અને પેલો અવાજ શેનો હતો. ત્યાં જ ઘરની ખુલ્લી બારીમાંથી પવનનો એક જોરદાર ઝપાટો અંદર આવ્યો. ટીપોઈ પર રાખેલી રક્ષાબંધનની થાળીમાં રહેલો નાનકડો દીવો ફફડીને બુઝાઈ ગયો. મિત્તલનું કાળજું ધબકારો ચૂકી ગયું. તેને નહોતી ખબર કે બગોદરા હાઈવેના એ બીના અને લપસણા રસ્તા પર એવો કયો કાળોતરો વળાંક આવી ગયો હતો જેની જાણ તેને હજુ નહોતી. ટીપોઈ પર મૂકેલી થાળીમાં દીવો બુઝાઈ ગયો અને મિત્તલના હૃદયમાં એક ફફડાટ પેસી ગયો. બપોરના 2:30 વાગી ચૂક્યા હતા. શ્રાવણનો વરસાદ હવે કોઈ જિદ્દી બાળકની જેમ અવિરત અને આકરા મિજાજથી વરસી રહ્યો હતો. ઘરની બહાર સિમેન્ટના રસ્તા પરથી વહેતા પાણીનો અવાજ હવે કાનને અકળાવનારો લાગી રહ્યો હતો. ડાઇનિંગ ટેબલ પર મૂકેલા કેરસોલમાં દાળ પકવાન અને મોહનથાળ ભલે ગરમ હતા, પણ હવે ઘરના સભ્યોના જીવ ધીમે ધીમે ટાઢા પડી રહ્યા હતા. મિત્તલે છેલ્લા અડધા કલાકમાં ઓછામાં ઓછા 20 વખત મયંકનો નંબર ડાયલ કર્યો હશે, પરંતુ દર વખતે પેલો જડ અને યાંત્રિક અવાજ સંભળાતો, આપનો સંપર્ક થઈ શકતો નથી, ફોન સ્વિચ ઓફ છે. અગાઉ જ્યારે મિત્તલે ફોન કર્યો ત્યારે સંભળાયેલો પેલો ધાતુ ઘસાવાનો કર્કશ અવાજ તેના મગજમાં હથોડાની જેમ અફળાઈ રહ્યો હતો. બુજાઈ ગયેલો દીવો તેને કોઈ મોટી અપસુકન્યાળ ઘટનાનો ઇશારો કરી રહ્યો હતો. ગભરામણમાં તેણે ભગવાનના ગોખલા પાસે જઈને ફરી દીવો પ્રગટાવ્યો અને થાળી હાથમાં લઈને ઊભી રહી ગઈ. તે પોતાના મનને મનાવી રહી હતી કે ના, મારા ભાઈને કંઈ ન થાય. કદાચ બાઇક સ્લીપ થઈ ગઈ હશે અથવા વરસાદમાં ફોન નીચે પડીને બંધ થઈ ગયો હશે. હોલમાં સોફા પર બેઠેલા કરશનભાઈના ચહેરા પર હવે સ્પષ્ટ ચિંતા દેખાઈ રહી હતી. ટીવી પર આવતા ન્યૂઝનો અવાજ તેને કરડવા દોડતો હતો, એટલે તેમણે ટીવી મ્યુટ કરી દીધું હતું. છેવટે તેમનાથી રહેવાયું નહીં. રમા, હવે બહુ મોડું થઈ ગયું છે.
મયંક આવો બેદરકાર તો નથી જ. હું જરા ગામના પાદરે હાઈવે પર જઈને આવું. કદાચ કોઈ એસટી બસ કે ટ્રકવાળો અમદાવાદ તરફથી આવ્યો હોય તો ખબર પડે કે રસ્તામાં ક્યાંય પાણી ભરાયા છે કે મોટો ટ્રાફિક જામ છે. કરશનભાઈએ કબાટમાંથી પોતાનો રેનકોટ કાઢતા કહ્યું. રમાબન પણ હવે અત્યંત બેચેન થઈ ગયા હતા. સાચવીને જજો, અને મયંકના પીજીવાળા મિત્રોના નંબર હોય તો એમને પણ ફોન કરીને પૂછો ને. રમાબેને ધ્રુજતા સાદે કહ્યું. કરશનભાઈ હજુ રેનકોટ પહેરીને મેઇન ગેટ ખોલવા જાય ત્યાં જ બહાર એક સફેદ કલરની સ્કોર્પિયો ગાડી આવીને ઊભી રહી. એ ગાડી ગામના સરપંચ રામજીભાઈની હતી. કરશનભાઈના જીવમાં જીવ આવ્યો. આવી ગયો લાગે છે મારો ભાઈ. સરપંચની ગાડીમાં આવ્યો હશે. અંદર ઉભેલી મિત્તલના ચહેરા પર એક સેકન્ડ માટે આશાનું કિરણ ઝળહળી ઉઠ્યું. કરશનભાઈએ ઉતાવળે લોખંડનો ગેટ ખોલ્યો, પરંતુ સામે મયંક નહોતો. ગાડીમાંથી સરપંચ રામજીભાઈ અને તેમની સાથે પંચાયતના બીજા 2 સભ્યો મોટી છત્રીઓ લઈને બહાર આવ્યા. તેઓના ચહેરા પર એવી કાળાશ હતી જે આજના આકાશના વાદળો કરતાં પણ વધુ ઘેરી હતી. કોઈની પણ આંખ ઊંચી થતી નહોતી. રામજીભાઈના હાથમાં એમનો ફોન હતો અને તેમનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. કદાચ વરસાદની ઠંડીથી નહીં, પણ તેઓ જે સમાચાર લાવ્યા હતા તેના વજનથી. આવો આવો રામજીભાઈ, અત્યારે આટલા વરસાદમાં અચાનક? કરશનભાઈએ અજાણ્યા ભાઈને છુપાવવાનો નિષ્ફળ પ્રયાસ કરતા પૂછ્યું. રામજીભાઈ ધીમા પગલે પોર્સમાં આવ્યા. વાતાવરણમાં એક એવી ભયાનક અને બોજલ શાંતિ છવાઈ ગઈ જે કોઈ મોટા વાવાઝોડા પહેલા આવતી હોય છે. મિત્તલ અને રમાબેન પણ હોલના દરવાજે આવી ગયા. મિત્તલના હાથમાં હજુ પણ પૂંજાની એ સજેલી થાળી હતી. કરશન, રામજીભાઈનો અવાજ ફાટી ગયો હતો. તેમણે ગળું સાફ કર્યું અને કરશનભાઈનો હાથ પકડીને તેમને બહાર મૂકેલા હિંચકા પર બેસાડ્યા. કરશન, હિંમત રાખજે મારા ભાઈ. ઈશ્વરની ગતિ ન્યારી છે, એની આગળ કોઈનું ચાલતું નથી. આટલું સાંભળતા જ રમાબેનના પગ ધ્રુજવા લાગ્યા. શું થયું છે મારા મયંકને? સરપંચ ભાઈ, મારો દીકરો ક્યાં છે? રમાબેન આક્રંદ કરતા આગળ આવ્યા. રામજીભાઈએ નીચી નજરે અને ભારે અહીંયા બોલવાનું શરૂ કર્યું. હમણાં જ પંચાયતની ઓફિસે બગોદરા પોલીસ સ્ટેશનથી ઇન્સ્પેક્ટર સાહેબનો ફોન આવ્યો હતો. અકસ્માત સ્થળેથી મયંકનું પાકીટ મળ્યું. એમાં એના આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સમાં પણ આપણા ગામનું સરનામું હતું. એટલે એમણે મારો નંબર કાઢીને મને ફોન કર્યો. કરશન, બગોદરા હાઈવે પર કોઈ બેફામ આવતી ટ્રકે મયંકના બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારી દીધી છે. અકસ્માત બહુ મોટો હતો. રામજીભાઈના શબ્દો અહીં અટકી ગયા. તેમની આંખોમાંથી પણ આંસુ વહી નીકળ્યા. અકસ્માત? પણ મારો ભાઈ કેમ છે? એને વાગ્યું તો નથી ને વધારે? કઈ હોસ્પિટલમાં છે એ? બોલો ને સરપંચ દાદા. મિત્તલે એકદમ નજીક આવીને રામજીભાઈને પૂછ્યું. તેનો અવાજ આખા ઘરમાં પડઘાઈ રહ્યો હતો. બેટા મિત્તલ, સાથે આવેલા એક સભ્યે રડતા સાદે કહ્યું. એમ્બ્યુલન્સમાં તેને તાત્કાલિક અમદાવાદની સિવિલ હોસ્પિટલે લઈ ગયા છે. પોલીસે આપણને તાત્કાલિક ત્યાં પહોંચવાનું કહ્યું છે. એની હાલત બહુ નાજુક છે બેટા. સભ્યે ભલે નાજુક શબ્દ વાપર્યો હતો, પણ તેમના ચહેરાના હાવભાવ અને પોલીસનો સીધો સરપંચ પર આવેલો ફોન એ ચાડી ખાતો હતો કે વાત માત્ર નાજુક હોવા પૂરતી સીમિત નહોતી. કંઈક એવું બન્યું હતું જે કદાચ કોઈ સ્વીકારવા તૈયાર નહોતું. કરશનભાઈ તો જાણે પથ્થરની મૂર્તિ બની ગયા હતા. તેમની આંખો ફાટેલી રહી ગઈ હતી અને શ્વાસ જાણે થંભી ગયો હતો. રમાબેને ત્યાં જ મુખ્ય દરવાજાની ચોખટ પકડીને, હે મારા ભગવાન, આ તે શું કર્યું કહીને છાતીપાટ રુદન શરૂ કરી દીધું. મિત્તલની દુનિયા જાણે ગોળ ગોળ ઘૂમવા લાગી. તેના કાનમાં અચાનક જ બહેરાશ આવી ગઈ હતી. તેને રમાબેનનું રુદન કે સરપંચના શબ્દો કંઈ જ સંભળાઈ નહોતું રહ્યું. તેને માત્ર ફોનમાં સાંભળેલો પેલો ધાતુ ઘસાવાનો કર્કશ અવાજ અને ત્યારબાદ મયંકના એ શબ્દો યાદ આવી રહ્યા હતા. અરે મારી ઢીંગલી, મેં તારા માટે લાલ ચટક કાઠિયાવાડી બાંધણી લીધી છે. બસ 2 કલાકમાં પહોંચું છું. મિત્તલના હાથમાં રહેલી આરતીની થાળીનું સંતુલન બગડ્યું. એના હાથ એટલા જોરથી ધ્રુજ્યા કે થાળી હાથમાંથી છટકી ગઈ. ભરચક થાળી જમીન પર પટકાઈ. કંકુનો પ્યાલો ઊંધો વળી ગયો અને ફ્લોરિંગની સફેદ વિટ્રીફાઈડ ટાઇલ્સ પર લાલ કંકુવાળું પાણી લોહીથી જેમ રેલાઈ ગયું. બજારમાંથી ઉત્સાહથી લાવેલી પેલી રેશમી રાખડી ઉડીને એ કંકુવાળા પાણીમાં પડીને પૂરેપૂરી પલળી ગઈ. મિત્તલ શૂન્ય મનસ્ક થઈને એ કંકુવાળા પાણી અને તેમાં પડેલી રાખડીને જોઈ રહી. તેનો શ્વાસ ગળામાં જ અટવાઈ ગયો હતો. આધુનિક અને સુખી પરિવારના એ સુંદર ઘરમાં કાળ પ્રવેશી ચૂક્યો હતો
અનેક હસતા રમતા પરિવારના સપનાઓ કકડભૂસ થઈને તૂટી પડ્યા હતા. ગામના પાદરેથી સરપંચ રામજીભાઈની સફેદ સ્કોર્પિયો કાર પૂરપાટ ઝડપે અમદાવાદ તરફ હંકારી મૂકવામાં આવી. કારમાં ડ્રાઈવરની બાજુની સીટ પર રામજીભાઈ બેઠા હતા, જ્યારે પાછળની સીટ પર કરશનભાઈ, રમાબેન અને મિત્તલ હતા. બહાર શ્રાવણનો વરસાદ હજુ પણ ગાંડોતુર થઈને વરસી રહ્યો હતો. હાઈવે પર ઠેર ઠેર પાણી ભરાયેલા હતા, જેને ચીરતી ગાડી આગળ વધી રહી હતી. કારના કાચ પર અથડાતા વરસાદના મોટા ટીપા જાણે અંદર બેઠેલા પરિવારના હૈયામાં ઉઠેલા આક્રંદનું પ્રતીક બની ગયા હતા. વાઇપરની સતત કચકચ અને કારના એન્જિનના અવાજ સિવાય આખી કારમાં સ્મશાન જેવી ભયાનક શાંતિ હતી. કોઈ એકબીજાની સામે જોવાની હિંમત પણ નહોતું કરી શકતું. રમાબેને પોતાનું માથું કારની બારીના કાચ પર ઢાળી દીધું હતું અને તેમની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા. કરશનભાઈ સામેની સીટને પકડીને એકદમ શૂન્યમાં તાકી રહ્યા હતા. તેમનો ચહેરો સાવ ભાવ શૂન્ય થઈ ગયો હતો. એક બાપ માટે પોતાના જુવાન જ્યોત દીકરાના અકસ્માતના સમાચાર સાંભળવા, અને એ પણ રક્ષાબંધન જેવા તહેવારના દિવસે, આનાથી મોટી પીડા બીજી કઈ હોય જ ન શકે. મિત્તલ વચ્ચે બેઠી હતી. તેની આંખો ખુલ્લી હતી, પણ નજર આગળના કાચ પર પડતા વરસાદ પર જડાયેલી હતી. બગોદરા હાઈવે વટાવીને કાર જ્યારે અમદાવાદના એસજી હાઈવે તરફ આગળ વધી રહી હતી, ત્યારે રસ્તામાં બંને બાજુ ભારે ટ્રાફિક જામ હતો. દરેક પસાર થતી મિનિટ મિત્તલ માટે કે યુગ સમાન બની રહી હતી. તેના મનમાં આશા અને નિરાશા વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું. કાંઈ નહીં થયું હોય મારા ભાઈને, એ તો બહુ મજબૂત છે. બાઇક ખાલી સ્લીપ થઈ ગઈ હશે, બહુ તો હાથ કે પગચરમાં ફ્રેક્ચર આવ્યું હશે. હું એની પાસે જઈને એને ખૂબ વઢીશ કે આટલા વરસાદમાં શું કામ ઉતાવળ કરી, પણ એને કંઈ વધારે નહીં વાગ્યું હોય. મિત્તલ પોતાના જ મનને આશ્વાસન આપી રહી હતી. એક તરફ આશાનું આ પાતળું કિરણ હતું, તો બીજી તરફ પોલીસનો સીધો સરપંચ પર આવેલો ફોન નિરાશાના કાળા વાદળો ઘેરા કરી રહ્યો હતો. જો નાનો અકસ્માત હોત તો મયંકે પોતે જ કોઈના ફોનમાંથી કોલ કર્યો હોત. મિત્તલને ભૂતકાળની એક રક્ષાબંધન યાદ આવવા લાગી. 3 વર્ષ પહેલાની એ રક્ષાબંધન, જ્યારે મયંકને ડેન્ગ્યુ થયો હતો અને તે હોસ્પિટલમાં એડમિટ હતો, છતાં એણે મિત્તલ પાસે ડ્રીપ ચડાવેલા હાથે રાખડી બંધાવીને કહ્યું હતું કે, અરે ગાંડી, આ તો ખાલી તાવ છે. તારા ભાઈને કાળ પણ અડવા આવે ને તો પહેલા તારી આ રાખડીના પાવરફુલ કવચને પાર કરવું પડે. આજે એ જ રક્ષા કવચ જાણે કાંક નબળું પડી ગયું હોય એવો ભય મિત્તલને કોરી રહ્યો હતો. તેણે બંને હાથ જોડીને મનોમન પોતાના કુળદેવીની માનતા માની લીધી. હે માં, મારા ભાઈને હેમખેમ રાખજે. હું પગપાળા તારા દર્શને આવીશ. બસ મારા ભાઈનો વાળ પણ વાંકો ન થવા દેતી. લગભગ 2.5 કલાકની આ ભયાનક અને કાળજુ કંપનાવનારી સફર પછી સ્કોર્પિયો કાર અમદાવાદની સિવિલ હોસ્પિટલના નવા ટ્રોમા સેન્ટરના વિશાળ ગેટમાં પ્રવેશી. હોસ્પિટલનું લાલ અક્ષરે લખેલું બોર્ડ વાંચતા જ રમાબેનનું ડૂસકું ફાટી ગયું. ગાડી સીધી ઇમરજન્સી હોડના રેમ્પ પાસે ઊભી રહી અને બધા ઉતાવળા પગલે અંદર દોડ્યા. હોસ્પિટલની એ લાંબી અને સફેદ LED લાઇટવાળી લોબીમાં પ્રવેશતા જ સેનિટાઈઝર, ફિનાઇલ અને દવાઓની એક તીવ્ર ગંધ નાકમાં પ્રવેશી. એ ગંધ જાણે બીમારી અને ગંભીરતાની ચાડી ખાતી હતી. લોબીમાં અફરાતફરીનો માહોલ હતો. કોઈ સ્ટ્રેચર પર દર્દીને દોડાવી રહ્યું હતું, કોઈના સગા રડી રહ્યા હતા, તો કોઈ નર્સ બૂમો પાડી રહી હતી. આ વાતાવરણ કરશનભાઈના પરિવારના ડરને અનેક ગણો વધારી રહ્યું હતું. રામજીભાઈએ સીધા રિસેપ્શન કાઉન્ટર પર જઈને પૂછપરછ કરી. મેડમ, બગોદરા હાઈવે પરથી એક એક્સિડન્ટ કેસ અહીં લાવ્યા છે. મયંક નામ છે છોકરાનું, એ ક્યાં છે? રિસેપ્શન પર બેઠેલી નર્સે પોતાના કોમ્પ્યુટરમાં નજર નાખી. કંઈક ટાઈપ કર્યું અને પછી એક વિચિત્ર નજરે રામજીભાઈ સામે જોયું. તમે એમના સગા છો? હા, આ એમના માતા પિતા છે અને હું ગામનો સરપંચ છું. રામજીભાઈએ કરશનભાઈ તરફ ઇશારો કરતા કહ્યું. નર્સે ધીમા અવાજે કહ્યું, તમે સામે ટ્રોમા સેન્ટરની બહાર વેઇટિંગ એરિયામાં બેસો. હું ડૉક્ટર શાહ અને પોલીસ ઇન્સ્પેક્ટરને જાણ કરું છું. એ લોકો જ તમારી સાથે વાત કરશે. નર્સનો આવો ટૂંકો અને ગોળ ગોળ જવાબ સાંભળીને મિત્તલના પગ તળેથી જમીન ખસી ગઈ. આધુનિક હોસ્પિટલની સિસ્ટમમાં જ્યારે નર્સ કે રિસેપ્શનિસ્ટ સીધો જવાબ આપવાનું ટાળે, ત્યારે એનો અર્થ શું થાય એ સમજવા માટે કોઈને પૂછવાની જરૂર નથી હોતી. તેઓ ટ્રોમા સેન્ટરની બહાર મૂકેલી સ્ટીલની ખુરશીઓ પર જઈને બેઠા. રમાબેને કરશનભાઈનો હાથ કચકચાવીને પકડી રાખ્યો હતો, જાણે કોઈ મોટો આંચકો આવવાનો હોય અને પોતાને પડતા બચાવવા માટે ટેકો શોધતા હોય.
મિત્તલ એકીટસે ઓટોમેટિક સ્લાઇડિંગ ડોરવાળા ટ્રોમા સેન્ટર તરફ જોઈ રહી હતી. કાચના દરવાજા પર લખેલું રિસ્ટ્રિક્ટેડ એરિયા બોર્ડ તેને ડરાવી રહ્યું હતું. થોડી જ વારમાં એ સ્લાઇડિંગ ડોર ખુલ્યો. અંદરથી આછા ભૂરા રંગનો સ્ક્રબ સૂટ પહેરેલા એક સિનિયર ડોક્ટર બહાર આવ્યા. તેમના ગળામાં સ્ટેથોસ્કોપ હતું. તેમની પાછળ ખાખી વર્દીમાં એક પોલીસ અધિકારી પણ હતા, જેમના નેમ પ્લેટ પર ઇન્સ્પેક્ટર જાડેજા લખેલું હતું. બંનેના ચહેરા પર અત્યંત ગંભીરતા હતી. જે રીતે તેઓ ધીમા પગલે ચાલીને આવી રહ્યા હતા તેમાં કોઈ પણ પ્રકારની ઉતાવળ નહોતી, બસ એક વજનદાર ઉદાસી હતી. રામજીભાઈ, કરસનભાઈ અને મિત્તલ તરત જ ઊભા થઈ ગયા. રમાબેનથી ઊભા પણ નહોતું થવાતું. ડોક્ટર શાહ અને ઇન્સ્પેક્ટર જાડેજા પરિવારની સાવ નજીક આવ્યા. તમે મયંકના પિતા છો? ડોક્ટર શાહે અત્યંત ધીમા અને સહાનુભૂતિ ભર્યા અવાજે કરસનભાઈને પૂછ્યું. કરસનભાઈ માત્ર ડોકું હલાવીને હા પાડી. તેમના ગળામાંથી અવાજ નહોતો નીકળી રહ્યો. ડોક્ટર શાહ અને ઇન્સ્પેક્ટર જાડેજાએ એકબીજાની સામે જોયું. બંનેએ આંખોથી કોઈ અદ્રશ્ય ઇશારો કર્યો અને પછી તરત જ બંનેએ પોતાની નજર જમીન પર ઝુકાવી લીધી. એ ઝૂકેલી નજર અને હોસ્પિટલની એ ભયાનક શાંતિએ એવું તે શું કહી દીધું કે જે શબ્દો હજુ બોલાયા નહોતા. મિત્તલના હૃદયનો ધબકારો એક ક્ષણ માટે થંભી ગયો. આશા અને નિરાશા વચ્ચેની સફરનો હવે એક અત્યંત પીડાદાયક અંત આવવાની તૈયારીમાં હતો. ડોક્ટર શાહ અને ઇન્સ્પેક્ટર જાડેજાની એ ઝૂકેલી નજર અને હોસ્પિટલની એ ભયાનક શાંતિએ કરસનભાઈના પરિવાર પર જાણે કોઈ વજ્રઘાત કર્યો હતો. સમય જાણે થંભી ગયો હતો. માત્ર ટ્રોમા સેન્ટરની અંદરથી આવતો હાર્ટ મોનિટરનો બીપ બીપ અવાજ એ મૌનને ચીરી રહ્યો હતો. કરસનભાઈનો શ્વાસ ગળામાં ડૂચો બનીને અટવાઈ ગયો હતો. છેવટે ડોક્ટર શાહે અત્યંત ભારે હૈયે મૌન તોડ્યું. કરસનભાઈ, મને માફ કરજો. અમે ખૂબ પ્રયત્ન કર્યો, પણ અમે તમારા દીકરાને બચાવી ન શક્યા. પાછળથી આવતી ટ્રકની ટક્કર એટલી ભયાનક હતી કે બાઇક ફંગોળાઈ ગઈ હતી. મયંકે હેલ્મેટ પહેર્યું હતું, પણ સ્પીડ અને ટક્કરના જોરને કારણે તેને મયંકના માથાના પાછળના ભાગે અને છાતીમાં ગંભીર આંતરિક ઈજાઓ થઈ હતી. શરીરમાંથી લોહી એટલું બધું વહી ગયું હતું કે એમ્બ્યુલન્સ અહીં પહોંચી ત્યાં સુધીમાં જ તેના ધબકારા બંધ થઈ ગયા હતા. ડોક્ટર આગળ બોલી ન શક્યા. આટલો સાંભળતા જ રમાબેનના મોઢામાંથી એક એવી કાળજુ કંપાવનારી ચીસ નીકળી ગઈ જેણે આધુનિક હોસ્પિટલની એ લાંબી લોબીને ધ્રુજાવી દીધી. ના, મારો મયંકલો, મારો દીકરો. ચીસ પાડતા જ તેઓ હોશ ગુમાવીને ત્યાં જ વિટ્રીફાઈડ ટાઇલ્સ વાળા ફ્લોર પર ભોંય ભેગા થઈ ગયા. રામજીભાઈ અને આસપાસ ઉભેલી નર્સો દોડીને તેમને ઉઠાવવા લાગ્યા. કરસનભાઈ, જેઓ આખી જિંદગી તાપ અને વરસાદ સહન કરીને પરિવાર માટે અડીખમ ઊભા રહ્યા હતા, તેઓ આજે એક ઝાડ મૂળમાંથી કપાઈને પડે એમ ડોક્ટરના પગમાં ફસડાઈ પડ્યા. એમની આંખોમાંથી આંસુનો ધોધ વહી રહ્યો હતો અને બંને હાથ પોતાના માથા પર પછાડીને તેઓ ડૂસકા ભરી રહ્યા હતા. સાહેબ, એ તો આજે રક્ષાબંધન કરવા ઘરે આવતો હતો. મારી આખી જિંદગીની કમાણી હતી મારો દીકરો. મારો વંશ વેલો હતો સાહેબ. એને પાછો લાવી આપો. હું મારા પ્રાણ આપી દઈશ, પણ મારા જુવાન જોધ દીકરાને ઊભો કરો. કરસનભાઈનો એ આર્તનાદ સાંભળીને ફરજ પર કઠણ હૃદયે કામ કરતા ઇન્સ્પેક્ટર જાડેજાની આંખો પણ ભીની થઈ ગઈ. પણ આ બધા આક્રંદ વચ્ચે મિત્તલ જાણે એક પથ્થરની મૂર્તિ બની ગઈ હતી. તે હજુ પણ એ જ જગ્યાએ ઊભી હતી. તેની નજર ડોક્ટરના ચહેરા પર જડાયેલી હતી. તેનું મગજ આ શબ્દો સ્વીકારવાનો સદંતર ઇનકાર કરી રહ્યું હતું. ડોક્ટર સાહેબ જુઠ્ઠું બોલે છે, અથવા એમને કોઈ ગેરસમજ થઈ છે. મારો ભાઈ તો મને મળવા આવવાનો હતો. એણે તો લાલ બાંધણી લીધી છે મારા માટે. એ મરી જ ન શકે. મિત્તલ મનમાં ને મનમાં બબડવા લાગી. ઇન્સ્પેક્ટર જાડેજાએ કરસનભાઈને ખંભેથી પકડીને ઊભા કર્યા. વડીલ, હિંમત રાખો. આ સમય તૂટી જવાનો નથી. કાયદાકીય કાર્યવાહી અને પોસ્ટમોર્ટમ માટે તમારે એકવાર શબની ઓળખ કરવી પડશે. શબ્દ સાંભળતા જ કરસનભાઈનું આખું શરીર ફરીથી ધ્રુજી ઉઠ્યું. નર્સો રમાબેનને ઇમરજન્સી હોડના એક ખાલી બેડ પર લઈ ગઈ અને તેમને ગ્લુકોઝ તથા શાંત પાડવાનું ઇન્જેક્શન આપવાની શરૂઆત કરી. ઇન્સ્પેક્ટર જાડેજા, કરસનભાઈ, રામજીભાઈ અને સ્તબ્ધ થયેલી મિત્તલને હોસ્પિટલના ભોંય તળિયે આવેલા સબઘર તરફ લઈ ગયા. હોસ્પિટલનો એ રસ્તો બહુ લાંબો, ઠંડો અને અંધારો લાગતો હતો. ત્યાંની હવા પણ ભારે થઈ ગઈ હતી. સબઘરનો ઓટોમેટિક દરવાજો ખુલ્યો. અંદરનું વાતાવરણ સેન્ટ્રલ એસીના કારણે એકદમ થીજવી દે તેવું ઠંડુ હતું
અને ત્યાં એક અજીબ પ્રકારની સીધી મગજમાં ઘૂસી જાય તેવી ફિનાઇલ અને કેમિકલની ગંધ હતી. રૂમની વચ્ચોવચ્ચ એક સ્ટેનલેસ સ્ટીલના સ્ટ્રેચર પર એક નિષ્પ્રાણ દેહ પડેલો હતો. તેના પર માથાથી લઈને પગ સુધી સફેદ રંગની ચાદર ઓઢાડેલી હતી. કરશનભાઈના પગ આગળ વધતા નહોતા. સરપંચે તેમને ટેકો આપ્યો. મિત્તલ યંત્રવત ધીમા પગલે એ સ્ટ્રેચર તરફ આગળ વધી. ઇન્સ્પેક્ટર જાડેજાએ એક ઊંડો શ્વાસ લીધો અને ધીમેથી એ સફેદ ચાદર ચહેરા પરથી હટાવી. ચાદર હટતા જ કરશનભાઈએ પોતાનો ચહેરો ફેરવી લીધો અને બંને હાથ મોઢા પર દબાવી દીધા, જેથી તેમની ચીસ બહાર ન આવે. મિત્તલે આંખો ફાડીને એ ચહેરા તરફ જોયું. એ ચહેરો એના વહાલા ભાઈ મયંકનો જ હતો. સવારે જે ચહેરો ખુશીથી લાલગુમ હતો, જેના અવાજમાં એક અનોખી ચેતના હતી, એ ચહેરો અત્યારે સાવ નિસ્તેજ સફેદ અને પીળો પડી ગયો હતો. આંખો કાયમ માટે બંધ થઈ ગઈ હતી અને વટ ભૂરા પડી ગયા હતા. માથા પર અને કપાળના ભાગે ડોક્ટરોએ સફેદ પાટો બાંધેલો હતો, જેમાંથી લોહી જામીને સુકાઈ ગયું હતું. એનો મજબૂત અને પડછંદ ભાઈ, જે આખી દુનિયા સામે લડી લેવાની તાકાત ધરાવતો હતો, તે અત્યારે બરફ જેવો ઠંડો પડીને લાચાર અવસ્થામાં સૂતો હતો. મિત્તલના કાનમાં સવારનો એ જ અવાજ ફરીથી ગુમરાવવા લાગ્યો. અરે મારી ઢીંગલી, મેં તારા માટે લાલ ચટક કાઠિયાવાડી બાંધણી લીધી છે. મમ્મી બાપુજીને કહેજે કે હું આવું છું અને દાળ પકવાન તૈયાર રાખજે. બહુ કડક ભૂખ લાગી છે. બસ 2 કલાકમાં પહોંચું છું ભાઈ. મિત્તલના ગળામાંથી એક સાવ ક્ષીણ અવાજ નીકળ્યો. તેણે ધીમેથી પોતાનો ધ્રુજતો હાથ લંબાવીને મયંકના ગાલ પર મૂક્યો. એ ગાલ એટલો ઠંડો હતો કે મિત્તલને વીજળીનો કરંટ લાગ્યો હોય એવો આંચકો લાગ્યો. આ એ જ ભાઈ હતો જેણે ભૂતકાળમાં એના માટે એક્ટિવા પર આખું બજાર ફરીને ડ્રેસ લાવ્યો હતો. આ એ જ ભાઈ હતો જે એને રડતી જોઈને આખું ઘર માથે લેતો હતો. પણ અત્યારે મિત્તલની આંખમાં એક પણ આંસુ નહોતું. રડવું તો દૂર, એના ચહેરા પર કોઈ ભાવ જ નહોતું. જ્યારે દુઃખ એની શરમચીમાં વટાવી જાય, જ્યારે મગજ ભયાનક સત્યને સ્વીકારવામાં સદંતર નિષ્ફળ જાય, ત્યારે માણસ શૂન્ય મનસ્ક થઈ જાય છે. મનોવિજ્ઞાનની ભાષામાં જેને ડિનાયલ મોડ કહેવાય. મિત્તલ એ જ સાયકોલોજીકલ આઘાતની સ્થિતિમાં જતી રહી હતી. તે બસ એકીટસે મયંકના શાંત ચહેરાને જોઈ રહી. તેને લાગતું હતું કે હમણાં જ મયંક આંખ ખોલશે અને હસીને કહેશે, જોયું કેવું મસ્ત સરપ્રાઈઝ આપ્યું મેં, તું તો ડરી જ ગઈ હતી ને. એક બાજુ પિતાનું હૈયાફાટ રુદન ચાલુ હતું અને બીજી બાજુ એક બહેન પોતાના જુવાન ભાઈના મૃતદેહ પાસે આંસુ વિનાની શૂન્ય આંખોએ ઊભી હતી. આ દ્રશ્ય એટલું કરુણ હતું કે ઇન્સ્પેક્ટર જાડેજાએ પણ પોતાનો ચહેરો ફેરવીને રૂમાલથી આંખો લૂછવી પડી. આધુનિકતા, સગવડો અને ભવિષ્યના સુંદર સપનાઓનો જે રીતે હાઈવે પર કચ્ચર ગાણ નીકળી ગયો હતો, તેની કલ્પના કોઈએ સ્વપ્નમાં પણ નહોતી કરી. સબઘરની એ બરફીલી અને ભયાનક શાંતિમાં કરશનભાઈના ડુસકા એક હૃદયદ્રાવક વાતાવરણ ઊભું કરી રહ્યા હતા. પિતાની આસપાસ ઉભેલા સરપંચ રામજીભાઈ તેમને સાંત્વના આપવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યા હતા. આધુનિક મેડિકલ સાયન્સ ભલે ગમે તેટલું આગળ વધી ગયું હોય, પણ જેનો જુવાન જોધ દીકરો નજર સામે સ્ટ્રેચર પર મૃત હાલતમાં સૂતો હોય, એ બાપને દુનિયાનું કયું વિજ્ઞાન કે કયા શબ્દો શાંત કરી શકે. મિત્તલ હજુ પણ મયંકના નિષ્પ્રાણ દેહ પાસે શૂન્ય મનસ્ક અવસ્થામાં ઊભી હતી. તેની આંખોમાં ન તો આંસુ હતા, ન તો ચહેરા પર કોઈ આક્રંદ. આઘાતનું પડ એટલું જાડું હતું કે વાસ્તવિકતા હજુ તેના હૃદય સુધી પહોંચી જ શકી નહોતી. આ ભારેખમ માહોલ વચ્ચે ટ્રોમા સેન્ટરની જરૂરી કાર્યવાહી પૂરી કરીને ઇન્સ્પેક્ટર જાડેજા સબઘરમાં પ્રવેશ્યા. તેમની ખાખી વર્દી ભલે કડક હતી, પરંતુ અત્યારે તેમની આંખોમાં એક પિતા અને એક ભાઈ તરીકેની સંવેદનશીલતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. જાડેજાના હાથમાં એક પારદર્શક એવિડન્સ બેગ હતી. તેમના પગલાં અત્યંત ધીમા હતા. તેઓ કરશનભાઈ પાસે ગયા, પણ કરશનભાઈની હાલત જોઈને તેમને કંઈ પણ કહેવાની હિંમત ન ચાલી. તેઓ ધીમેથી મિત્તલ તરફ ફર્યા. પોલીસ ખાતાના વર્ષોના અનુભવથી જાડેજા સમજી ગયા હતા કે આ છોકરી અત્યંત ઊંડા આઘાતમાં છે અને જો અત્યારે તેનો આ બંધ નહીં તૂટે તો કદાચ તે કાયમ માટે પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેસશે. બેટા, ઇન્સ્પેક્ટર જાડેજાએ અત્યંત હળવા અને ભીના સાદે મિત્તલને બોલાવી. તારું નામ મિત્તલ છે ને? મયંકે છેલ્લે જેની સાથે વાત કરી હતી એ નંબર તારો જ હતો. અકસ્માત સ્થળેથી અમને એની ફાટેલી બેગ અને ખિસ્સામાંથી થોડો સામાન મળ્યો છે. કાયદા મુજબ અમારે આ સામાન પરિવારને સોંપવાનો હોય છે. મિત્તલની શૂન્ય નજર મયંકના ચહેરા પરથી હટીને પેલી પ્લાસ્ટિકની બેગ પર ગઈ. જાડેજાએ થેલી ખોલી અને તેમાંથી એક પછી એક વસ્તુઓ બહાર કાઢવા લાગ્યા.
સૌથી પહેલા મયંકનું લેધરનું પાકીટ બહાર આવ્યું, જે વરસાદના પાણીથી સાવ પલળી ગયું હતું. ત્યારબાદ તેનો સ્માર્ટફોન, જેની સ્ક્રીન ટ્રકના ટાયર નીચે આવી જવાને કારણે સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગઈ હતી. આ એ જ ફોન હતો જેમાંથી છેલ્લે પેલો ધાતુ ઘસાવાનો કર્કશ અવાજ આવ્યો હતો. પણ આ બંને વસ્તુઓ કરતાં થેલીના તળિયે પડેલી એક ત્રીજી વસ્તુએ મિત્તલનું ધ્યાન ખેંચ્યું. એ એક કાપડનો ટુકડો હતો, જે વરસાદના કાદવ અને ગારાથી લથપથ હતો. જાડેજાએ ભારે હૈયે એ કાપડનો ટુકડો બહાર કાઢ્યો. એ કાપડ બીજું કંઈ નહીં પણ પેલી લાલ ચટક કાઠિયાવાડી બાંધણી હતી. અકસ્માત વખતે મયંકની પાછળ લટકાવેલી બેગ ફાટી ગઈ હતી અને અંદર રહેલી બાંધણી હાઈવેના ડામરવાળા રસ્તા પર ફંગોળાઈ ગઈ હતી. વરસાદના પાણી, કાદવ અને મયંકના માથામાંથી વહેલા લોહીના ઘેરા ડાઘ એ બાંધણી પર જામી ગયા હતા. જે બાંધણી એક ભાઈના બહેન પ્રત્યેના અમૂલ પ્રેમનું પ્રતીક હતી, તે આજે તેના મોતની સૌથી મોટી સાક્ષી બનીને લથપથ હાલતમાં મિત્તલની સામે હતી. લાલ બાંધણી પર લાગેલા એ ઘારાળા લોહીના ડાઘ જોતા જ મિત્તલના મગજમાં ચાલતું સંઘર્ષનું ચક્ર અચાનક થંભી ગયું. મનોવિજ્ઞાનનો એ ડિનાયલ મોડ અને આઘાતનો જે કાચનો મહેલ તેના મગજે બનાવ્યો હતો, તે એ લોહિયાળ બાંધણી જોતા જ કકડભૂસ થઈને તૂટી પડ્યો. સવારથી રોકાઈ રહેલો લાગણીઓનો જ્વાળામુખી ભયાનક રીતે ફાટી નીકળ્યો. ભઈલા, ઓ મારા ભાઈ! મિત્તલના ગળામાંથી એક એવી ચીસ નીકળી જેણે સબઘરની એ જાડી દિવાલો પણ રડાવી દીધી. તેણે ઇન્સ્પેક્ટરના હાથમાંથી જુનૂનપૂર્વક એ બાંધણી જૂટવી લીધી અને તેને પોતાની છાતીએ જોરથી વળગાડી દીધી. બાંધણીમાં રહેલી લોહીની અને હાઈવેની ભીની માટીની ગંધ તેના મયંકની અદૃશ્ય હાજરીનો અહેસાસ કરાવી રહી હતી. તું તો કહેતો હતો ને કે 2 કલાકમાં આવું છું. તે તો ફોનમાં કહ્યું હતું કે જ્યારે હું આ બાંધણી પહેરીશ ત્યારે ગામની છોકરીઓ જોતી રહી જશે. તો પછી કેમ આંખો બંધ કરીને સૂતો છે? ઊભો થાને મારા ભાઈ. જો હું અહીં અમદાવાદ તારી પાસે આવી ગઈ છું, મને કોઈ બાંધણી નથી જોઈતી, મને મોબાઈલ કે કપડાં કંઈ નથી જોઈતું. તું બસ મારી સાથે ઘરે ચાલ. મિત્તલ ધ્રુજકે ને ધ્રુજકે રડતી ત્યાં જ હોસ્પિટલના ફ્લોર પર ફસડાઈ પડી. તેના ગરમ આંસુ એ બાંધણીના સુકાયેલા લોહીને ધોવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યા હતા. થોડીવાર આક્રંદ કર્યા પછી અચાનક તેને કંઈક યાદ આવ્યું હોય તેમ તે બે બાકળી થઈને ઊભી થઈ. ઘરેથી નીકળતી વખતે જ્યારે દીવાન ખંડમાં થાળી પડી ગઈ હતી ત્યારે કંકુવાળા પાણીમાં ખરડાયેલી પેલી રેશમી રાખડી તેણે અનાયાસે પોતાના ડ્રેસના ખિસ્સામાં મૂકી દીધી હતી. તેણે ધ્રુજતા હાથે ખિસ્સામાંથી એ ભીની કંકુવાળી રાખડી બહાર કાઢી. તે મયંકના સ્ટ્રેચર પાસે ગઈ. તેણે મયંકનો બરફ જેવો ઠંડો પડી ગયેલો જમણો હાથ પોતાના હાથમાં લીધો. એ હાથ જે હંમેશા તેને આશીર્વાદ આપવા અને રક્ષણ કરવા માટે ઉઠતો હતો, તે આજે સાવ નિર્જીવ હતો. મિત્તલે પોતાના ભાઈના કાંડે એ રાખડી મૂકી અને રડતા રડતા બોલી, તને યાદ છે તું હોસ્પિટલમાં હતો ત્યારે કહેતો હતો કે તારા ભાઈને કાળ પણ અડવા આવે તો પહેલા મારી રાખડીના પાવરફુલ કવચને પાર કરવું પડે. તો આજે હાઈવે પર આ રક્ષા કવચ કેમ કાચું પડી ગયું ભાઈ? આજે રક્ષાબંધન છે, ઊભો થા. જો મેં તારા માટે તારો ભાવતો મોહનથાળ ગરમ રાખ્યો છે. ખાલી એકવાર આંખ ખોલ મારો વીરો. તે રાખડી બાંધવાનો પ્રયાસ કરતી હતી, પણ તેના હાથ એટલા ધ્રુજતા હતા કે ગાંઠ વાગતી નહોતી. છેવટે એ હારી ગઈ અને મયંકના છાતીના ભાગે માથું મૂકીને પોક મૂકીને રડી પડી. કરશનભાઈ પણ હવે દીકરીને વળગીને રોવા લાગ્યા. બહાર હજુ પણ શ્રાવણનો કાળો ડિબાંગ વરસાદ ધોધમાર વરસી રહ્યો હતો. જાણે આકાશ પણ આ ભાઈ બહેનના વિખરાયેલા પ્રેમને જોઈને આંસુ વહાવી રહ્યું હતું. રક્ષાબંધનનો એ પવિત્ર તહેવાર જે ભાઈ બહેનના પ્રેમના વધામણા લેવા માટે આવતો હતો, તે આજે બગોદરાના હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સ્વરૂપે વિખરાઈ ગયો હતો. મિત્તલની છાતીએ વળગેલી એ લોહીથી ખરડાયેલી લાલ બાંધણી હવે આખી જિંદગી માટે એક ક્યારેય ન રૂજાનારા ઘાની અને અસ્વર્ણનીય આઘાતની નિશાની બનીને રહી જવાની હતી. મિત્રો, મિત્તલ અને મયંકની આ કહાની ભલે અહીં પૂરી થાય છે, પણ બગોદરા હાઈવે પર વિખેરાયેલી એ લાલ બાંધણી આજે પણ આ સત્ય ઘટનાની સાક્ષી પૂરી છે. ભાઈ બહેનનો આવો ગાઢ પ્રેમ અને રક્ષાબંધનના પવિત્ર દિવસે જ વિખરેલા સપનાઓની આ વાત સાંભળીને કોની આંખોમાં આંસુ ન આવે? આ ઘટના માત્ર એક કહાની નથી, પણ આપણા સૌ માટે એક મોટી શીખ છે કે રસ્તા પર વાહન ચલાવતી વખતે ચાવચેતી રાખવી કેટલી જરૂરી છે. એક નાનકડી ભૂલ કે બેદરકારી આખા પરિવારનો માળો પીંખી નાખે છે. મિત્રો, તમને આ ભાવનાત્મક અને હૃદયસ્પર્શી કહાની કેવી લાગી? તમારા મનના ભાવો અને મંતવ્યો અમને નીચે કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો.
જો આ કહાનીએ તમારા હૃદયના તાર જંકૃત કર્યા હોય તો વિડીયોને એક લાઈક જરૂર આપજો અને આ વિડીયોને તમારા ભાઈ બહેન તથા તમામ સગા સંબંધીઓના ગ્રુપમાં શેર કરજો, જેથી વાહન ચલાવતી વખતે સૌને પોતાના પરિવારની યાદ આવે. અને હા મિત્રો, ભવિષ્યમાં આવી જ બીજી વાસ્તવિક, હૃદયસ્પર્શી અને જીવનના પાઠ ભણાવતી ઘટનાઓ સાંભળવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો. તમારો કિંમતી સમય આપવા અને અંત સુધી જોડાયેલા રહેવા બદલ ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયોમાં એક નવી કહાની સાથે. જય શ્રી કૃષ્ણ.